Hello friends, good morning. ઓકે, C++નો સિલેબસ આપણે ઓલરેડી ડિટેલમાં ડિસ્કશન કરેલું હતું. હવે જે આપણા 5 યુનિટ છે અને સિલેબસ એનું ડિસ્કશન આપણે ઓલરેડી કરી ગયા. હવે આપણે ફર્સ્ટ યુનિટ જોશી. ફર્સ્ટ જે તમારું યુનિટ છે, પ્રિન્સિપલ્સ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, ટોકન્સ, એક્સપ્રેશન એન્ડ કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ. ઓકે, C++માં જે આપણી થિયરી છે, તમે સી લેંગ્વેજમાં ઓલરેડી બધું સ્ટડી કરી ગયા છો. એ જ બધી વસ્તુ આપણે એક્સટેન્ડ કરવાની છે. ઓકે, ફર્સ્ટ યુનિટ જે છે તમારું થિયરી છે મોસ્ટલી. પ્રિન્સિપલ્સ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, ટોકન્સ, એક્સપ્રેશન એન્ડ કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ. આટલા ટોપિક્સ છે આપણા યુનિટ નંબર 1માં. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, POP. ઓકે, POP એટલે શું? પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. When we do conventional programming in high-level languages like COBOL, Fortran or C, it is known as POP. ઓકે, સી લેંગ્વેજ જે તમે સ્ટડી કરી ગયા છો એ શું છે? તમારું POP લેંગ્વેજ છે, પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. Okay, in POP, the problem will be considered as input, process and output. Okay, POP લેંગ્વેજમાં જે આપણે પ્રોગ્રામિંગ કરી છે, તમે કોઈ પણ પ્રોગ્રામ કરો તો એની પ્રોસેસ શું હોય કે તમે યુઝર પાસેથી ઇનપુટ લ્યો, પ્રોગ્રામ રન કરો એટલે શું થાય કે તમારે કીબોર્ડમાંથી યુઝર ઇનપુટ કરે, એની તમે પ્રોસેસ કરશે, જે તમે પ્રોગ્રામ લખેલો હોય એ પ્રમાણે તમારું પ્રોસેસ થશે અને પછી તમને આઉટપુટ મળશે. આ શું છે? એની જનરલ મેથડ છે, પ્રોસેસ છે POP લેંગ્વેજીસમાં પ્રોગ્રામિંગની. For doing this work, we are writing various functions so that our work can be done. ઓકે, હવે તમને કોઈ પણ પ્રોગ્રામ બનાવવો હોય તો એની માટે તમે શું કરો છો? આપણે જનરલી ઘણા બધા ફંક્શન્સ લખતા હોય, જેનાથી આપણે જે આઉટપુટ જોઈ છે જે વર્ક માટેનું એ ઇઝીલી થઈ શકે. એની માટે આપણે શું કરવું પડે છે? અલગ અલગ UDF બનાવતા હોય પ્રોગ્રામમાં અને એઝ પર રિક્વાયરમેન્ટ એનું આપણું આઉટપુટ મળે આપણને એનું. વી કેન સમરાઇઝ ધીસ થિંગ ઇન ફોલોઈંગ ફિગર્સ એઝ ફોલોસ. ઓકે, એ વસ્તુ આપણને સમરાઇઝ કરાવી છે કે એમાં પ્રોસેસ થાય છે કેમ. POP basically consists of instruction that the computer has to follow, and if we combine this instruction in a group, then that group is known as function. ઓકે, POP બેઝિકલી શું હોય છે? કન્સિસ્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન. જે આપણે જે પ્રોગ્રામમાં તમે સ્ટેટમેન્ટ્સ લખો છો એ બેઝિકલી શું છે કે તમે કોમ્પ્યુટરને ઇન્સ્ટ્રક્શન આપો છો કે શું વર્ક કરવાનું છે. એટલે કોમ્પ્યુટરને એ તમારી જે સ્ટેટમેન્ટ્સ તમે લખતા હતા સીમાં, બરાબર જ, ફોર એક્ઝામ્પલ printf લખો, CLR લખો, તો એ શું કરો છો તમે? બધા સ્ટેટમેન્ટ્સ એ ઇન્સ્ટ્રક્શન આપો છો કોને? કોમ્પ્યુટરને, ટુ ફોલો. ઓકે, હવે ઇફ વી કમ્બાઇન ધીસ, આ બધી ઇન્સ્ટ્રક્શન અલગ અલગ સ્ટેટમેન્ટ્સ તમે કમ્બાઇન કરો તો એને ગ્રુપ બનશે. એ ગ્રુપને શું કહીએ આપણે? ફંક્શન. મીન્સ તમે કોઈ પણ એક ફંક્શન બનાવો તો એક ફંક્શનની અંદર ઘણા બધા અલગ અલગ સ્ટેટમેન્ટ્સ હોય, તો ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ્સ છે એને આખું એક ગ્રુપ હોય એનું એક ફંક્શન બને. અલગ અલગ ફંક્શન્સ તમે ક્રિએટ કરી શકો છો. ઇન મલ્ટી ફંક્શન પ્રોગ્રામ વી આર યુઝિંગ ધ કન્સેપ્ટ ઓફ global declaration so that each and every function can access the global data. ઓકે, મલ્ટી ફંક્શનનો પ્રોગ્રામ હોય આપણો. મલ્ટી ફંક્શન એટલે શું કે એક કરતાં વધારે UDF તમે ક્રિએટ કરો છો તમારા પ્રોગ્રામની અંદર. એક કરતાં વધારે UDF છે તો શું કરવાનું? ગ્લોબલ ડિક્લેરેશન. ગ્લોબલ ડિક્લેરેશન એટલે શું કે બધા ફંક્શનની મેઇન ફંક્શન
અને બધા યુડીએફની બારે જે આપણે ડિક્લેરેશન કરી છે ગ્લોબલી ઉપર, તો એનાથી શું થશે, એ જે તમે ડિક્લેરેશન કરેલું હોય વેરિયેબલ ઓર વોટેવર, તો એ બધા તમારા યુડીએફ એને એક્સેસ કરી શકે. જનરલી શું થાય કે તમે કોઈ પણ વેરિયેબલ ક્લાસ ઓર ફંક્શનની અંદર ડિક્લેર કરો તો એનું જે સ્કોપ છે લાઈફ લાઈન જે છે તમારું ફંક્શન ઓવર થશે ત્યાં સુધી જ હોય. મીન્સ આઉટસાઇડ ધ ફંક્શન એને તમે એક્સેસ ન કરી શકો, ઓર બીજા કોઈ ફંક્શન તમારા એ વેરિયેબલને એક્સેસ ન કરી શકે. તો જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ગ્લોબલી ડિક્લેર કરી છે એનો મિનિંગ એ થશે કે એ પર્ટિક્યુલર વેરિયેબલ બધા ફંક્શન્સ એક્સેસ કરી શકે. ઓકે. ઓન ધ અધર હેન્ડ, each function has its own data also, so in a large program it is difficult to identify that which data will affect which function and this will generate error. હવે જનરલી શું થાય કે જ્યારે તમે મલ્ટી ફંક્શનનો યુઝ કરતા હો પ્રોગ્રામ્સમાં, તમારા પ્રોગ્રામમાં ઘણા બધા યુડીએફ હોય, અમુક તમારા વેરિયેબલ લોકલ હોય. લોકલ એટલે શું કે પર્ટિક્યુલર ફંક્શનની અંદર ડિક્લેર કરેલા હોય, અમુક ગ્લોબલી ડિક્લેર કરેલા હોય. તો જ્યારે ઘણા બધા યુડીએફ ને ઘણા બધા વેરિયેબલ્સ હોય તો તમને કન્ફ્યુઝન જનરેટ થશે કે કયો વેરિયેબલ ક્યાંથી એફેક્ટ થાય છે, કયા વેરિયેબલને કયું ફંક્શન એની વેલ્યુ ચેન્જ કરે છે. તો એના કારણે શું થશે કે જનરેશન ઓફ એરર જનરેટ થવાના ચાન્સીસ વધારે રહેશે. This problem in this approach is it can handle the real life problem. ઓકે, હવે આનાથી શું થશે કે આના જ્યારે તમે રિયલ લાઈફ પ્રોબ્લેમ્સનો પ્રોગ્રામ મીન્સ પ્રોજેક્ટ ઓર પ્રોગ્રામ બનાવવા માંગતા હો તો આ એપ્રોચમાં એ હેન્ડલ ન થાય. બરાબર છે? શેમાં? પીઓપીમાં. ઓકે, હવે આપણે એના કેરેક્ટરિસ્ટિક્સ જોશી પીઓપીના. એમ્ફોસિસ ઓન એલ્ગોરિધમ. આલ્ગોરિધમ એટલે શું? તમે કોઈ પણ પ્રોગ્રામનું કોડિંગ કરો એની પહેલાં આપણે શું હોય જનરલી એના અલ્ગોરિધમ બનાવતા હોય કે પહેલાં ઇનપુટ લેવાનું, આટલા વેરિયેબલ છે, આમ પર્ટિક્યુલર પ્રોસેસ થશે, પછી આઉટપુટ. મીન્સ અલ્ગોરિધમ તમે બનાવો છો. તો પીઓપીમાં ઇમ્પોર્ટન્સ કોને આપે છે વધારે? અલ્ગોરિધમ્સને. એ વધારે ભાર અલ્ગોરિધમ, વેઇટેજ અલ્ગોરિધમ ઉપર ડિપેન્ડ છે. લાર્જ પ્રોગ્રામ્સ વિલ બી ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલર પ્રોગ્રામ્સ કોલ્ડ ફંક્શન. હવે પીઓપીમાં શું હોય? લાર્જ મોટો બધો પ્રોગ્રામ હોય તો એમાં તમે શું કરો? અલગ અલગ ફંક્શન્સ બનાવો, જેનાથી શું થશે કે લાર્જ પ્રોગ્રામ અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ થઈ જશે. સ્મોલ પ્રોગ્રામ્સ કોલ્ડ ફંક્શન્સ. મોસ્ટ ઓફ ધ ફંક્શન્સ યુઝિસ ગ્લોબલ ડિક્લેરેશન ઓફ ડેટા. હવે વધારે પડતા જે ફંક્શન્સ હોય એ ગ્લોબલ ડિક્લેરેશન ઓફ ડેટાનો યુઝ કરે. શેમાં? પીઓપીમાં. The data can be travel from one function to another function, so there is no data security. હવે જે તમારો ડેટા છે એ વન ફંક્શન ટુ અનધર ફંક્શન ટ્રાવેલ કરતું હોય, જેનાથી તમને કોઈ પણ ડેટા સિક્યુરિટી ન રહે. એક વેરિયેબલ જે છે તમારું એક કરતાં વધારે ફંક્શનમાં યુઝ થતું હોય, જેનાથી એનું વેલ્યુની સિક્યુરિટી રહેશે નહીં. This approach uses top down mechanism. હવે આ જે તમારી એપ્રોચ છે કઈ? પીઓપી. પીઓપી લેંગ્વેજીસમાં જ્યારે તમે કોડિંગ કરો તો એ ટોપ ડાઉન મેકેનિઝમ ફોલો કરે. ટોપ ડાઉન મીન્સ મેઇનથી સ્ટાર્ટ કરી અને પછી તમારા બધા ફંક્શન્સ તમે લખતા હોય. મીન્સ ટોપ ઉપરથી નીચે સુધી તમારી પ્રોસેસ જાતી હોય. ટોપ ડાઉન એપ્રોચ છે. ઓકે, પીઓપી પછી નેક્સ્ટ જે તમારો ટોપિક છે ઓઓપી, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. હવે જે પ્રોબ્લેમ્સ પીઓપીમાં ફેસ થતી હતી એને રિમૂવ કરવા માટે આ લોકોને C++ ઇન્વેન્ટ કરવાની જરૂર પડી. ઓકે,
સી પ્લસ પ્લસ જે છે તમારું ઓઓપી છે. ઓઓપી એટલે શું? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. સી લેંગ્વેજ જે છે તમારું એ શું છે? તમારું પીઓપી, પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ઓકે, હવે આપણે ઓઓપીના કન્સેપ્ટ જોશી. મેજર ફેક્ટર ટુ ધ ઇન્વેન્શન ઓફ ધ ઓઓપી ઇઝ ટુ રિમૂવ ધ ડ્રોબેક ઓફ પીઓપી. હવે ઓઓપી શું કામ ઇન્વેન્ટ કરવું પડ્યું? હવે જે પ્રોબ્લેમ્સ ઓર ડ્રોબેક્સ હતા, જે પ્રોબ્લેમ્સ છે પીઓપી લેંગ્વેજીસમાં, એ રિમૂવ કરવા માટે ઓઓપીનો કન્સેપ્ટ ઇન્વેન્ટ થયેલો છે. ઓઓપી treat the data as a critical part and it does not allow the data to move freely in the system. ઓકે, હવે આપણે રિકોલ કરો જે પીઓપીમાં શું થતું. તમારો જે વેરિયેબલ હોય મોસ્ટલી ગ્લોબલી આપણે ડિક્લેર કરતા વેરિયેબલ્સની. વધારે પડતું ડિક્લેરેશન ગ્લોબલી થતું હોય, જેનાથી શું થશે? તમારું જે ડેટા હોય એ ફ્રીલી એક ફંક્શનમાંથી બીજા ફંક્શનમાં, બીજામાંથી ત્રીજામાં મૂવ થતું હોય. પણ ઓઓપીમાં એવું નથી. ઓઓપી જે છે તમારો ડેટાને ક્રિટિકલ પાર્ટ મીન્સ વધારે ઇમ્પોર્ટન્સ આપે, અને એમાં જે તમારો ડેટા છે એ ફ્રીલી મૂવ નથી થતો, બરાબર છે, જેમ પીઓપીમાં થતું. એનાથી શું થશે? તમારું ડેટા સિક્યુરિટી વધી જશે. ઓઓપી વિલ મેક part of a problem into number of entities called objects. હવે ઓઓપી શું કરશે? તમારું જે પ્રોબ્લેમ હોય, પ્રોગ્રામ્સ હોય, ઇન્ટુ એ અલગ અલગ એન્ટિટીઝ, જેને આપણે ઓબ્જેક્ટ કહી, ઓબ્જેક્ટમાં ડિવાઈડ કરે છે. એન્ડ ધેન ધ ડેટા એન્ડ ધ ફંક્શન્સ વિલ બી ડેવલપ્ડ એરાઉન્ડ ધ ઓબ્જેક્ટ્સ ઓનલી. હવે જે તમારું ઓબ્જેક્ટ હોય એ જ તમારા ફંક્શન અને વેરિયેબલ્સને એક્સેસ કરી શકતું હોય. તો ઓઓપીમાં શું થશે? તમારું જે તમારું પ્રોબ્લેમ ઓર પ્રોગ્રામ્સ હોય એ અલગ અલગ એન્ટિટીઝ, ઓબ્જેક્ટ્સની એરાઉન્ડ તમારું કોડિંગ થશે. જે ઓબ્જેક્ટ્સ છે એ તમે યુઝ કરો છો, અને એનાથી તમારો ડેટા અને ફંક્શન્સ એક્સેસ થશે. ઓકે, આ હતું તમારું ઓઓપી. ઓકે, ઓઓપી આ તમને ડાયાગ્રામ આપેલો છે ઓઓપીનું. ઓબ્જેક્ટ 1, 2 અને 3, 3 ઓબ્જેક્ટ છે. દરેક ઓબ્જેક્ટની અંદર પોતાના વેરિયેબલ અને ફંક્શન્સ હોય, બરાબર છે. અહીંયા 3 ઓબ્જેક્ટ આપેલા છે. 3 પોતાના ડેટા જે છે તમારા ફંક્શન છે, વેરિયેબલ છે, અને ફંક્શનમાં તમારું યુડીએફ આવશે. ઓકે, ત્રણેય ઓબ્જેક્ટ એકબીજા સાથે કમ્યુનિકેશન કરી શકે, પણ ત્રણેયના પોતાના વેરિયેબલ્સ અને ફંક્શન્સ હોય એ જ ઓબ્જેક્ટની અંદર એક્સેસ થશે. બીજું કોઈ એને એક્સેસ કરી શકશે નહીં, જેનાથી શું થશે? તમારું ડેટા સિક્યુરિટી વધારે હોય. Okay, OOP. Here the data of a particular object will communicate with the function of that object only, and then the function will communicate with the data using the objects and make inter-function communication. હવે ઓઓપીમાં શું થશે કે જે તમારો ડેટા છે પર્ટિક્યુલર ઓબ્જેક્ટનો, એ જ તમારા ફંક્શનના ઓબ્જેક્ટ સાથે કમ્યુનિકેટ કરે. એન્ડ ધેન ધ ફંક્શન વિલ કમ્યુનિકેટ વિથ ડેટા. ફંક્શન અને ડેટા મીન્સ વેરિયેબલનું કમ્યુનિકેશન થ્રુ ઓબ્જેક્ટ થશે, ઓબ્જેક્ટ કરશે. અને થ્રુ ઓબ્જેક્ટ્સ આપણે એક ઓબ્જેક્ટ જે છે એ બીજા ઓબ્જેક્ટ સાથે કમ્યુનિકેશન કરી શકે, બરાબર છે. ધ ડેફિનેશન ઓફ ઓઓપી વિલ બી. હવે ડેફિનેશન આપણે ઓઓપીની જોઈએ તો, it is an approach that provides a way of modularizing the programs by creating separate memory area and the functions which can be used as templates for creating copies of such objects as and when demanded. આ તમારી ડેફિનેશન છે
ઓઓપીની. ઓકે, હવે મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓઓપી આર એઝ ફોલોઝ. જેમ આપણે પીઓપીના કેરેક્ટરિસ્ટિક્સ જોયા હતા એમ હવે આપણે ઓઓપીના કેરેક્ટરિસ્ટિક્સ જોશી. The main characteristics of OOP are as follows. Emphasis on data, not a procedure. હવે પીઓપીમાં શું હતું? એમ્ફસિસ ઓન અલ્ગોરિધમ. એની જગ્યાએ ઓઓપીમાં શું છે? એમ્ફસિસ ઓન ડેટા, નોટ અ પ્રોસિજર. પ્રોસિજર ઉપર ઇમ્પોર્ટન્સ નથી આપતું, ડેટાને આપે છે. પ્રોગ્રામ્સ વિલ બી ડિવાઇડેડ ઇન્ટુ ઓબ્જેક્ટ્સ. જે તમારો પ્રોગ્રામ હોય એ શેમાં ડિવાઈડ થશે? અલગ અલગ ઓબ્જેક્ટ્સમાં. ઓઓપીમાં બરાબર છે, પ્રોગ્રામ જે છે તમારું અલગ અલગ ઓબ્જેક્ટ્સમાં ડિવાઈડ થાય છે અને પીઓપીમાં અલગ અલગ ફંક્શન્સમાં ડિવાઈડ થાય. ડેટા ઇઝ હિડન સો ઇટ કેનોટ બી એક્સેસ બાય એક્સટર્નલ ફંક્શન. હવે જે તમારો ડેટા છે એ પર્ટિક્યુલર ઓબ્જેક્ટની અંદર હોય, વેરિયેબલ અને ફંક્શન્સ, જેનાથી શું થશે? તમારું વેરિયેબલ અને ફંક્શન્સ બીજા ઓબ્જેક્ટ માટે હિડન હોય, બરાબર છે. એ એને એક્સટર્નલ ફંક્શન્સ, બીજા ફંક્શન્સ કોઈ એને એક્સેસ ન કરી શકે. ઓબ્જેક્ટ્સ કેન કમ્યુનિકેટ વિથ ઈચ અધર બાય યુઝિંગ ફંક્શન્સ. હવે ઓબ્જેક્ટ એકબીજા સાથે ફંક્શન્સ થ્રુ કમ્યુનિકેશન કરી શકે. ન્યૂ ઓબ્જેક્ટ કેન બી એડેડ વેન ઇટ ઇઝ નેસેસરી. હવે જ્યારે પણ તમારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે તમે નવો ઓબ્જેક્ટ ઇઝીલી એડ કરી શકો. ઓકે, એ કઈ એપ્રોચ ફોલો કરે? બોટમ ટોપ એપ્રોચ. પીઓપીમાં શું હતું? ટોપ ડાઉન, ટોપ બોટમ એપ્રોચ ફોલો કરતું. આ તમારું કઈ એપ્રોચ ફોલો કરશે? બોટમ ટોપ, મીન્સ નીચેથી ઉપર. સૌથી જેમ આપણે સીનો પ્રોગ્રામ જોઈ છીએ, જે તમારી પીઓપી લેંગ્વેજ છે, તેમાં આપણે શું કરી? મેઇન ફંક્શન લખી અને એના પછી બધા યુડીએફ્સ લખીએ છીએ. સી પ્લસ મીન્સ ઓઓપીમાં શું થશે તમારું? રિવર્સ. પહેલાં આપણે ક્લાસીસ બધા લખીએ અને લાસ્ટમાં મેઇન ફંક્શન, મીન્સ બોટમ ટોપ એપ્રોચ ફોલો કરે છે તમારું ઓઓપી. ઓકે, હવે આપણે જસ્ટ ડિફરન્સ બે વચ્ચેનો જોઈ લઈએ. પીઓપી અને ઓઓપીમાં ડિફરન્સ શું છે? જે આપણે કેરેક્ટરિસ્ટિક્સ બંનેના જોયા, પીઓપી અને ઓઓપીના. હવે જસ્ટ એકવાર ડિફરન્સ ઉપર એક ધ્યાન આપી. પીઓપી એઝ વેલ એઝ ઓઓપી. ઓકે, ડિફરન્સ જ્યારે પણ તમે લખો છો, એક્ઝામમાં પણ પૂછાતું હોય તો ત્યારે જનરલી તમારે ટેબલ ફોર્મમાં જ લખવાનું છે. એવું નહીં કે પહેલાં પીઓપીના બધા લખી લ્યો અને એની નીચે પછી ઓઓપી લખો, બે સામે સામે. ઓકે, પીઓપી લાર્જ પ્રોગ્રામ વિલ બી ડિવાઇડેડ ઇન્ટુ સેવરલ પ્રોસિજર્સ કોલ્ડ એઝ ફંક્શન. તમારો લાર્જ જે પ્રોગ્રામ હોય, બરાબર છે, એ શેમાં ડિવાઈડ થશે? અલગ અલગ પ્રોસિજર્સ, જેને શું કહેવાય? જે આપણે અલગ અલગ ફંક્શન્સ બનાવી છીએ પીઓપીમાં. ઓઓપીમાં શું થશે? લાર્જ પ્રોગ્રામ્સ આર ડિવાઇડેડ ઇન્ટુ ઓબ્જેક્ટ્સ. એ શેમાં ડિવાઈડ થશે? ઓબ્જેક્ટ્સ. શેમાં? ઓઓપીમાં. મેઇન પાર્ટ ઇઝ પ્રોસિજર. મેઇન પાર્ટ શું હોય તમારું? પ્રોસિજર મીન્સ ફંક્શન. મેઇન પાર્ટ ઇઝ ઓબ્જેક્ટ. ઓઓપીમાં મેઇન પાર્ટ શું છે તમારું? ઓબ્જેક્ટ. કઈ એપ્રોચ ફોલો કરે છે પીઓપી? ટોપ ડાઉન. ઓઓપી કઈ એપ્રોચ ફોલો કરશે? બોટમ અપ એપ્રોચ. ઓકે, ફોર્થ પોઈન્ટ, ધેર ઇઝ નો ડેટા સિક્યોરિટી ઇન પીઓપી. પીઓપીમાં ડેટા સિક્યુરિટી હોતી નથી. કમ્પેર ટુ ધેટ, ઓઓપીમાં શું છે તમારું? ધેર ઇઝ ડેટા સિક્યોરિટી ઇન ઓઓપી. ઓકે, કાન્ટ હેન્ડલ રિયલ લાઈફ એપ્લિકેશન. રિયલ લાઈફ એપ્લિકેશન તમારે ક્રિએટ કરવી હોય તો એ પીઓપી હેન્ડલ ન કરી શકે. જ્યારે ઓઓપી ઇટ કેન હેન્ડલ રિયલ લાઈફ એપ્લિકેશન. તમે રિયલ લાઈફ એપ્લિકેશન બનાવો તો એ ઓઓપી ઇઝીલી હેન્ડલ કરી શકે.
ઇન્સ્ટ્રક્શન વર ગ્રુપ્ડ એન્ડ કોલ એઝ ફંક્શન. જે ઇન્સ્ટ્રક્શન તમે બધા સ્ટેટમેન્ટ્સ લખો છો એનું ગ્રુપને શું કહેવાય? ફંક્શન. ઓકે, ઓઓપીમાં શું થશે? ઇન્સ્ટ્રક્શન વર ગ્રુપ્ડ એન્ડ કોલ એઝ ઓબ્જેક્ટ, જેમાં આપણે ઓઓપીમાં ઓબ્જેક્ટ થ્રુ વર્ક કરવાનું છે. ઓકે, હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ પીઓપીના. તો C14, કોબલ એ બધા એક્ઝામ્પલ છે પીઓપીના. C++, જાવા એ છે તમારા એક્ઝામ્પલ છે ઓઓપી, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. પોસિબિલિટી ઓફ એરર વિલ બી મોર. પીઓપીમાં પોસિબિલિટી ઓફ એરર વધારે હશે, જ્યારે ઓઓપીમાં પોસિબિલિટી ઓફ એરર વિલ બી લેસ. એડિશન ઓફ ન્યૂ પ્રોસિજર ઓર મોડિફિકેશન ઓફ એક્ઝિસ્ટિંગ ઇઝ નોટ અ ઇઝી ટાસ્ક. એડિશન ઓફ ન્યૂ પ્રોસિજર, તમારે ન્યૂ પ્રોસિજર એડ કરવી હોય ઓર એક્ઝિસ્ટિંગ ઓલરેડી હોય એનું મોડિફિકેશન કરવું હોય તો એક્ઝિસ્ટિંગ ઓફ પ્રોસિજર ઇઝ નોટ અ ઇઝી ટાસ્ક. એ ઇઝી ટાસ્ક નથી, ઇઝીલી નથી થતું પીઓપીમાં. એડિશન ઓફ ન્યૂ ઓબ્જેક્ટ કેન બી ઇઝીલી ડન. ઓઓપીમાં તમે ન્યૂ ઓબ્જેક્ટ ઇઝીલી એડ કરી શકો. ઓકે, નેક્સ્ટ જે તમારું છે ટોપિક એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરશી. થેન્ક યુ.